સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. વાવથરા જિલ્લાના થરાદ પંથકમાં પાક નુકસાન, જમીન ધોવાણ અને જમીન સુધારણા યોજનાઓ અંતર્ગત ગંભીર ભ્રષ્ટાચાર થયો હોવાનો મોટો વિવાદ સામે આવ્યો છે. થરાદ તાલુકાના લોરવાડા ગામમાં તલાટી, ગ્રામસેવક સહિત વહીવટી તંત્રના કેટલાક કર્મચારીઓની મિલીભગતથી પૈસાની લેતી દેતી થઈ હોવાના આક્ષેપો થતા સમગ્ર વિસ્તારમાં ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ સરકાર દ્વારા જમીન ધોવાણ અટકાવવા અને ખેડૂતોની જમીન સુધારવા માટે ફાળવવામાં આવેલી સહાયનો લાભ સાચા હકદાર ખેડૂતોને મળ્યો નથી. જે ખેડૂતો દ્વારા પૈસા ચૂકવવામાં આવ્યા હતા તેમને પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે, જ્યારે અનેક અસરગ્રસ્ત ખેડૂતો સહાયથી વંચિત રહી ગયા છે. આ મામલે આજે લોરવાડા સહિત આસપાસના ગામોના ખેડૂતોને ગ્રામજનોએ થરાદ ખાતે જિલ્લા કલેક્ટર જે.એસ. પ્રજાપતિને આવેદનપત્ર પાઠવી સમગ્ર પ્રકરણની તટસ્થ અને ઊંડાણપૂર્વક તપાસ કરવાની માંગ કરી હતી. સાથે જ દોષિત અધિકારીઓ, કર્મચારીઓ તથા સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરી અસરગ્રસ્ત ખેડૂતોને ન્યાય અપાવવાની માંગ કરવામાં આવી હતી. ગ્રામજનોએ ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો સમયસર યોગ્ય તપાસ અને કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે ગામ ખાતે યોજાયેલી એક મોટી બેઠક દરમિયાન વીસી દ્વારા ખેડૂતો પાસેથી પૈસા લીધા હોવાનું કહેતો વિડીયો એટલે કે નિવેદન સામે આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. જો કે આ પૈસાના વહીવટમાં સરપંચ, તલાટી કે અન્ય કોઈ સંડોવાયેલા છે કે નહીં તે તપાસનો વિષય હોવાનું ગ્રામજનો કહે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે પંચાયત અને વીસી દ્વારા મનમાની અને ગેરરીતિ કરવામાં આવી. ખોટી રીતે ફોર્મ ભરાતા સાચા ખેડૂતો સહાયથી વંચિત રહ્યા. તો કેટલાક ખેડૂતોએ તો એવો પણ દાવો કર્યો છે કે એક ફોર્મ ભરવા અને પૈસા પાસ કરાવવા ફોર્મ દીઠ રૂપિયા 10,000 લેવામાં આવ્યા. સહાય મુદ્દે લોરવાડાના ખેડૂતો કલેક્ટર કચેરીએ પહોંચતા મામલો વધુ તીવ્ર બન્યો છે અને વાવથરા વિસ્તારમાં પ્રકરણને લઈને ભારે ચર્ચા ચાલી રહી છે. મેં કલેક્ટર સાહેબને આવેદન આપવા આવ્યા હતા. લોરવાડા ગામના ખેડૂતોને સાથે અન્યાય થયો અને એમને જમીન સુધારણાના પૈસા નથી મળ્યા અને વીસીએ અને ગ્રામસેવકોના મિલીભગતથી લગભગ લોરવાડા ગામના 70-80 ફોર્મ ભરાણા અને એમના એક લાખ સ્વરૂપથી લગભગ દરેક ખેડૂતો પાસેથી 10,000 રૂપિયા લઈને ફોર્મ ભરેલા. એટલે અમને ખબર પડી એટલે અમે આજે સવારમાં લોરવાડા ગ્રામ પંચાયત બધા ગામના ખેડૂતો ભેગા થયા અને વીસીને બોલાવ્યો. એટલે વીસી કબૂલ્યો કે હા ભાઈ મેં 10,000 રૂપિયા લીધા અને હું માફી માગું અને તમે કહો તમે ગામની ગૌશાળાની અંદર આ પૈસા જમા કરાવો. એ પણ અમારી ગામના તમામ ખેડૂતોને રૂબરૂ કબૂલ્યો એટલી મને ખબર. જિલ્લા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છો જે અમારા ગામમાં અન્યાય છો એ બાબતમાં અન્યાય છે એમાં કે લગભગ 80-90 ફોર્મ ભરાણો છે અને બાકીનો 400 થી 500 ખેડૂતો છે અમારા ગામમાં, એ બધા બાકી છે. એમાં એવું છે કે લગભગ જે ખેડૂતોને મળ્યા છે એને ચોય નિષ્ફળનો જમીન ધોરણનો બગાડ નથી અને જેને બગાડ છો છે એને કોઈને પૈસા મળ્યા નથી. બરાબર છે. એટલે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે. આનો અમને યોગ્ય રીતે જવાબ આલે અને તાત્કાલિક અમને નિર્ણય આલે આનો અને આ જે બાકી ખેડૂતો રહી જાય અને પૈસા આલવા બાબતમાં વિનંતી કરવામાં આવ્યા છે. ધોવાણના પૈસા આ 60 જણાને મળ્યા અને એમાં 10,000 અહીંયા ખાધા. તલાટી બધા ભેગા આવી ગયા, ગામસેવક બીજા બધા, અને આવી રીતનો અન્ય થયો છે. એટલે અમે બધા ખેડૂતો આવેદનપત્ર જેવા આવ્યા છો એટલે આમાં અમારે આ ન્યાય મળવો જોઈએ એટલી અમે વિનંતી કરો છો. શું નામ? પથુભાઈ રાજપૂત. બનાસકાંઠા જિલ્લાની દીકરીઓએ રમતગમત ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ મેળવી રાષ્ટ્રીય અને રાજ્ય કક્ષાએ જિલ્લાનું નામ ગૌરવપૂર્વક ઉજાગર કર્યું છે. પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે આયોજિત 69મી SGFI અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત SAG સંચાલિત બનાસકાંઠાની DLSS વિમળા વિદ્યાલય ગઢની પ્રતિભાશાળી ખેલાડી ખરાડી શુગના દીતાભાઈએ શાનદાર રમત દર્શાવી ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે. આ સિદ્ધિએ જિલ્લાને રાષ્ટ્રીય રમતગમતના નકશા પર વિશેષ સ્થાન અપાવ્યું છે. આ ઐતિહાસિક સફળતા બદલ આજે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડાલિસ્ટ
સુગ્રા ખરાડીનું મોમેન્ટો અને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. દીકરીઓની રમત પ્રત્યેની રુચિ અને પ્રોત્સાહનને વધુ વેગ આપવા કલેક્ટરે વિમળા વિદ્યાલય ગઢને ₹10 લાખની રકમ રમત ગમત સુવિધાઓના વિકાસ અર્થે આપવાની જાહેરાત કરી છે, જે ગ્રામીણ પ્રતિભાઓ માટે મહત્વપૂર્ણ પ્રેરણા બની છે. આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલ અંડર-13 અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય ગઢની દીકરીઓએ દમદાર પ્રદર્શન કર્યું છે, જેમાં ઠાકોર અપેક્ષા નરેશભાઈ અને દેવુ યશવી પરબતભાઈએ સુવર્ણ ચંદ્રક મેળવી શાળા અને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. બંને ખેલાડીઓએ પણ કલેક્ટરશ્રીએ પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત અધિકારીઓ જણાવ્યું હતું કે વહીવટી તંત્રના સહયોગ અને સતત પ્રોત્સાહનથી ગ્રામીણ વિસ્તારની પ્રતિભાઓને રાષ્ટ્રીય તથા વૈશ્વિક મંચ સુધી પહોંચવાની નવી ઉર્જા મળશે. વિમળા વિદ્યાલય ગઢના પ્રવીણકુમાર જોશીએ ગર્વ સાથે જણાવ્યું કે અંડર-14 ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં સુગ્રાની ગોલ્ડ મેડલ જીત અમારી શાળા માટે ગૌરવની ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના રમશે ગુજરાત અને જીતશે ગુજરાત અભિયાનને સાર્થક કરતી અમારી દીકરીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રમતગમત મંત્રી હર્ષભાઈ સંઘવી અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી આગામી ઓલિમ્પિક્સ માટે પાયાની તૈયારીઓ શરૂ થઈ રહી છે. કાર્યક્રમમાં શાળાના કોચ, શિક્ષકો અને રમત ગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા અને વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન સાથે ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. મારું નામ ખરાડી સુગનાબેન દીતાભાઈ. હું ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ વિમળા વિદ્યાલય ગઢ બનાસકાંઠાની ખેલાડી છું. મારી સ્કૂલ કોચ શ્રી અને ટ્રેનર શ્રી દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, તેમજ તમામ સુવિધાઓ મળે છે, જેના પરિણામે SGFI બીચ વોલીબોલ અંડર-14માં સમગ્ર ભારત દેશ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. સમગ્ર ગુજરાત તરફથી ગૌરવ અપાવે છે. જોશી પ્રવીણ કુમાર કે, વિમળા વિદ્યાલય ગઢ, પાલનપુર, બનાસકાંઠા, ગુજરાત. વેસ્ટ બંગાળ ખાતે જે અંડર-14 વોલીબોલ સ્પર્ધા યોજાયેલી, એમાં ભારતની 28 રાજ્યોની ટીમોએ ભાગ લીધેલો. એમાં અમારા વિદ્યાલયની DLS સ્પોર્ટ્સ સ્કૂલની દીકરી ખરાડી સુગનાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે દીકરીઓ આગળ આવે, રમશે ગુજરાત, જીતશે ગુજરાત, એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે. આદરણીય શ્રી મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને 2036માં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અત્યારથી જ અમે તૈયારીઓ ચાલુ કરી દીધી છે. આખા જિલ્લાઓમાં, ગુજરાતમાં દરેક જગ્યાએ સ્પોર્ટ્સનું ખૂબ જ અત્યારે ટ્રેનિંગ લેવલ ને બધું ચાલી રહ્યું છે. અમારી વિમળા વિદ્યાલયના જે ટ્રસ્ટી શ્રી આદરણીય શ્રી કુમારભાઈ ઝવેરી જે ન્યૂયોર્ક રહે છે, પણ પોતે ત્યાં બેઠા બેઠા અમારા વિદ્યાલયની ચિંતા કરે છે અને એ પણ અમારી દીકરીઓ આગળ આવે એમાં ખૂબ જ યોગદાન આપે છે. વાવથરા જિલ્લાના લાખણી તાલુકાના જડિયાળી ગામે સસ્તા અનાજની દુકાન મારફતે સરકારી રાશનના ખુલ્લા કાળા બજારનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ગરીબ અને જરૂરિયાતમંદ રેશન કાર્ડ ધારકોના હકનો અનાજ બારોબાર વેચી નાખવામાં આવતું હોવાના ગંભીર આક્ષેપો સાથે ગ્રામજનોએ આજે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ તારીખ 11 જાન્યુઆરી 2026ના રોજ સસ્તા અનાજની દુકાન ચલાવતા વાલાજી વીરાજી પટેલના પુત્ર રમેશભાઈ વાલાજી પટેલ દ્વારા ભાડાની પિકઅપ ગાડીમાં સરકારી ચોખાનો મોટો જથ્થો ભરી કાળા બજારમાં વેચાણ માટે લઈ જવાતો હતો. શંકા જતા જડિયાળી ગામના લોકોએ ગાડી અટકાવી તપાસ કરતા તેમાં સરકારી રાશનનો જથ્થો હોવાની પુષ્ટિ થઈ હતી. ઘટનાની જાણ થતાં જ સાંજે આશરે 6 વાગે મામલતદાર લાખણી તથા નાયબ મામલતદાર પુરવઠા વિભાગ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અધિકારીઓ દ્વારા સ્થળ પર પંચનામું કરવામાં આવ્યું હતું અને પિકઅપ ગાડી કબજામાં લેવામાં આવી હતી. અનાજનું વજન કરતા 2448 કિલોગ્રામ સરકારી ચોખા હોવાનું બહાર આવ્યું હતું. જપ્ત કરાયેલ અનાજને લાખણી સ્થિત સરકારી ગોડાઉનમાં ખસેડી સેમ્પલ પણ લેવામાં આવ્યા હતા. ત્યારે વહીવટી અધિકારીઓએ
દુકાનદાર સામે કાયદેસરની કાર્યવાહી કરી પરવાનો રદ કરવાની ખાતરી આપી હતી. જો કે 1 મહિનાથી વધુ સમય વીતી ગયો છતાં કોઈ કાર્યવાહી ન થતા ગ્રામજનોએ વહીવટીતંત્ર સામે ગંભીર સવાલો ઉઠાવ્યા છે. આ મામલે ગ્રામજનોએ બનાસકાંઠા સાંસદ ગેરીબેન ઠાકોરને પણ રજૂઆત કરી હતી. સાંસદ દ્વારા જિલ્લા કલેક્ટરને દુકાનદાર સામે કડક કાર્યવાહી કરવાની ભલામણ પણ કરવામાં આવ્યું છતાં આજ દિન સુધી કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યા નથી. ગ્રામજનોએ વધુમાં આક્ષેપ કર્યો કે હાલ પણ દુકાનદાર ગરીબોને પૂરતું અનાજ આપતો નથી. અનાજ લેવા જતા દુકાનદારનો પુત્ર મારી મોટી ઓળખાણ છે, પરવાનો ક્યારે રદ નહીં થાય તેવી ખુલ્લી ધમકીઓ આપતો હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. ગ્રામજનોએ ફોટા અને વિડીયો સાથે દુકાન તાત્કાલિક બંધ કરવા અને પરવાનો રદ કરવાની માંગ કલેક્ટર સમક્ષ કરી છે. જો ટૂંક સમયમાં કાયદેસરની કાર્યવાહી નહીં થાય તો જડિયાળી ગામના નાગરિકોએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપતા મામલો હવે વહીવટી તંત્ર માટે ગંભીર પડકાર બન્યો છે. ગામનો રહેવાસી છું અને જડિયાળી ગામમાં કંટો સસ્તા ભાવની અનાજની દુકાન છે. એમાં 50 કટ્ટા ભરીને બારોબાર વેચવા માટે ગામજને ડાલું ભરેલું પકડ્યું. એના માટે આજ 1 મહિનો થવા આવ્યો છે તો હજી પણ કોઈ કાર્યવાહી થઈ નથી. એના માટે કોઈ આવેદનપત્ર આલે પણ કોઈ રાજકારણમાં કોઈ તકલીફ છે કે શું છે એનું કોઈ હજી પગલાં લેતા નથી. બરાબર. ઠાકોર ભારતભાઈ શમશીજી, ગામ જડિયાળી, તાલુકો લાખણી. તારીખ 11/1/2026 અમે અનાજ બકરાના લગભગ 15 દિવસ થઈ ગયા છે પણ હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે વચમાં પણ સાંસદ ગેનીબેન ઠાકોર, ગામ લોકો બધા ભેગા થઈને આવેદનપત્ર આપવા આવ્યા હતા. એના 15 દિવસ વીતી ગયા, હજુ સુધી કોઈ કાર્યવાહી થઈ નથી. એના માટે અમે આજે પણ ફરીથી આવ્યા છે અને અત્યારે અમને કોઈ આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા ત્યારે તમને શું કીધું? અત્યારે અમને એમ કીધું કે તમે આ બધા ઝંડા ઉપાડીને ફરવાનું બંધ કરી દો અને તે તમારો ધંધો સહી કરો. તમને એમાં શું નુકસાન થાય છે? વાવથરા જિલ્લાના કલેક્ટરે તાજેતરમાં જિલ્લાના સરહદી વિસ્તારમાં મુલાકાત લઈ સુરક્ષા તેમજ વહીવટી વ્યવસ્થાની વિસ્તૃત સમીક્ષા કરી હતી. સરહદી વિસ્તારની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને કલેક્ટરે કાયદો વ્યવસ્થા, શાંતિ અને સલામતીની હાલની પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું અને સંબંધિત અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરે સરહદી વિસ્તારમાં ચાલી રહેલી વહીવટી કામગીરી, સુરક્ષા વ્યવસ્થા તેમજ સરહદ પરની દેખરેખ અંગે સમીક્ષા કરી હતી. તેમણે અધિકારીઓને સરહદી વિસ્તારમાં સતત સતર્કતા રાખવા, કોઈપણ અસામાજિક પ્રવૃત્તિઓ સામે તાત્કાલિક પગલાં લેવા અને સ્થાનિક નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા સ્પષ્ટ સૂચનાઓ આપી હતી. સાથે જ સરહદી ગામોના લોકો સાથે સંવાદ સાધી તેમની સમસ્યાઓ અને જરૂરિયાતો અંગે અવગત થયા હતા. ત્યારબાદ કલેક્ટરે માવસરી પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી. અહીં તેમણે પોલીસ મથકની કામગીરી, સ્ટાફની હાજરી, પેટ્રોલિંગ વ્યવસ્થા તથા ગુનાહિત ઘટનાઓની નોંધ અંગે વિસ્તૃત સમીક્ષા કરી હતી. સ્થાનિક પ્રશ્નો અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ અને જાહેર સુરક્ષા માટે લેવામાં આવતા પગલાં અંગે પણ પોલીસ અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. કલેક્ટરે પોલીસને સરહદી વિસ્તારમાં ખાસ કરીને રાત્રિ પેટ્રોલિંગ મજબૂત કરવા, સામાન્ય જનતા સાથે સમન્વય વધારવા અને કોઈપણ તાત્કાલિક પરિસ્થિતિમાં ઝડપી પ્રતિસાદ આપવાની સૂચના આપી હતી. તે ઉપરાંત પોલીસ મથકની સુવિધાઓ અને કામગીરી વધુ શુદ્ધ બનાવવા જરૂરી સુધારા કરવા પર ભાર મૂક્યો હતો. ગુજરાત અને આસામ વિધાનસભાના સંયુક્ત ઉપક્રમે આયોજિત યુથ ઇમર્જન પ્રોગ્રામ એટલે કે ત્રીજી આવૃત્તિ 2026 અંતર્ગત આસામના 29 સભ્યોની એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળે બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લીધી હતી. આસામની ગુવાહાટી યુનિવર્સિટી, કોટન યુનિવર્સિટી અને બોડોલેન્ડ યુનિવર્સિટીના 24 વિદ્યાર્થીઓ અને 5 પ્રતિનિધિઓએ પાલનપુર સ્થિત એશિયાની સૌથી મોટી બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટ્સની મુલાકાત લઈ સહકારી માળખાની જાણકારી મેળવી હતી. પ્રતિનિધિ મંડળે બનાસ ડેરીના અત્યાધુનિક પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સહકારથી સમૃદ્ધિના મંત્રને ચરિતાર્થ કરતા બનાસ મોડેલને નજીકથી સમજ્યો. ડેરીનું સંચાલન, દૂધ એકત્રીકરણની પદ્ધતિ અને પશુપાલકોના આર્થિક ઉત્થાન માટે ચાલતી વિવિધ પ્રવૃત્તિઓ વિશે સભ્યોએ ઊંડો રસ દાખવી માહિતી મેળવી હતી. આ પ્રસંગે આસામની બોડોલેન્ડ યુનિવર્સિટીની વિદ્યાર્થીની અનફોરી વારીએ જણાવ્યું હતું કે તેઓ યુથ ઇમર્જન પ્રોગ્રામ હેઠળ આવ્યા છે, જે આસામ અને ગુજરાત વિધાનસભા દ્વારા આયોજિત શૈક્ષણિક પ્રવાસ છે. તેમણે કહ્યું કે આજે અમારા પ્રવાસનો 3જો દિવસ છે અને અમને બનાસ ડેરીની મુલાકાત લીધી છે. અહીં પ્રેઝન્ટેશન દ્વારા બનાસ ડેરીની શરૂઆતથી લઈને અત્યાર સુધીની સફર અને સમગ્ર ભારતમાં તેના યોગદાન વિશે ખૂબ જ ઉપયોગી માહિતી મળી છે. વારીએ વધુમાં ઉમેર્યું કે અહીં બનતી અમૂલ આઈસ્ક્રીમ જેવી ડેરી પ્રોડક્ટ અમે નાનપણથી ખાધી છે,
પરંતુ આજે જાણીને આનંદ થયો કે અહીં કાદતેલ અને બટાકાની બનાવટો પણ તૈયાર થાય છે, જે આસામ સુધી સપ્લાય કરવામાં આવે છે. તેમણે આ તક બદલ સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો. તો આસામની ગુવાહાટી યુનિવર્સિટીના વિદ્યાર્થી ઋષિકેશ નાથે જણાવ્યું હતું કે તેમના પ્રવાસના ત્રીજા દિવસે બનાસ ડેરીની મુલાકાત એક અદ્ભુત અનુભવ રહ્યો છે. તેમણે કહ્યું કે અહીં આવીને અમને જાણવા મળ્યું કે કેવી રીતે નાના ખેડૂતો સાથે મળીને એક વિશાળ સહકારી માળખું ઊભું કર્યું છે અને અમૂલ જેવી ગ્લોબલ બ્રાન્ડ સફળતાના શિખરો સર કરી રહી છે. નાથે વધુમાં ઉમેર્યું કે આ કાર્યક્રમ દ્વારા અમને ઘણું નવું શીખવા અને પ્રેરણા મેળવવાની તક મળી છે. તેમણે અસમ અને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષો તેમજ બનાસ ડેરીનો હૃદયપૂર્વક આભાર व्यक्त કર્યો હતો. नमस्ते, मेरा नाम श्री अंकुर बर्मन है. मैं आसाम के कतौन यूनिवर्सिटी से आया हूँ. यहाँ बानस डेयरी में हमारा एक आज बहुत अच्छा कॉन्फ्रेंस गया है. हमारे सर थे, सर ने हमें बहुत अच्छे से एक्सप्लेन किया बनास डेयरी का हिस्ट्री जो था, कैसे वो फार्मर्स हो और महिला एम्पावरमेंट को वो कैसे इनकरेज करते हैं, वो बहुत अच्छा लगा सुन के. और ये मुझे ये जान के भी बहुत अच्छा लगा कि ये एशिया का बहुत लार्जेस्ट है और 82% समझ रहे हो, 82% वो आप लोग क्या बोल रहे हैं इसको, प्रोड्यूसर के पास जाते हैं, मिल्क जो प्रोड्यूस करते हैं उनके पास जाते हैं. तो ये जान के मुझे बहुत अच्छा लगा. और सर बहुत हम्बल थे. मैंने एक क्वेश्चन भी किया था कि फार्मर्स का जो इनकम है वो फिक्स रहता है कि या 82% या फिर वो बढ़ते भी है. तो फिर सर ने बोला कि वो बढ़ते रहते समय के साथ. ये जान के मुझे और अच्छा लगा, बहुत बढ़िया लगा. ये प्रोग्राम मुझे बहुत बढ़िया लगा. और थैंक यू बनास डेयरी, थैंक यू गवर्नमेंट, थैंक यू. नमस्कार, मेरा नाम ऋषिकेश नाथ है और मैं गुवाहाटी विश्वविद्यालय से गुजरात में आया हूँ. और ये एक प्रोग्राम जो असम लेजिस्लेटिव असेंबली और गुजरात लेजिस्लेटिव असेंबली के कोलैबोरेशन के साथ यूथ इमर्शन प्रोग्राम एक लाया है. ये 3rd एडिशन है यूथ इमर्शन प्रोग्राम का. और यहाँ पे हमें लाया गया है गुजरात के साथ. गुजरात में जो अच्छी जगह है हमें वहाँ पे लेके गए हैं. ये हमारा 3रा दिन है. पहले दिन हमने स्टैच्यू ऑफ यूनिटी विज़िट किया है और सेकेंड डे हम अंबाजी माता के मंदिर दर्शन के लिए गए थे. और आज हम यहाँ पे बनास डेयरी में आए हैं. यहाँ के आके हम लोग का एक्सपीरियंस बहुत अच्छा रहा है. बनास डेयरी के इतने सालों का अनुभव हमें प्राप्त हुआ है. कैसे उन्होंने स्टार्ट किया था, छोटे फार्मर को एक साथ लेकर कैसे चीज़ों को आगे लेकर चले गए हैं. और एक पैन इंडिया के साथ साथ ग्लोबल जो ब्रांड है अमूल का, आज कितना सक्सेसफुल ब्रांड है और लोगों को बीच में कितना पॉपुलर है हमें ये पता चला है. कैसे उनका यूनिट है, कैसे वो लोग अपने मिल्क सिक्योर करते हैं, दूसरे जगह पे भेजते हैं. उसके साथ साथ जो उनके अलग अलग प्रोडक्ट्स है, जैसे पोटैटो से वो लोग फ्रेंच फ्राइज़ बनाते हैं, वो दूसरे ग्लोबल इकोनॉमी या ग्लोबल जगहों में भेजा जाता है. तो ये चीज़ें हमें जान के बहुत ही अच्छा अनुभव हुआ है. साथ ही जहाँ पे जो गुजरात लेजिस्लेटिव असेंबली के जो हमारे साथ लोग हैं, उन्होंने हमारा स्वागत और सब कुछ बहुत अच्छे से किया है. हमें सब जगह में बहुत अच्छा अनुभव एक प्राप्त हुआ है. उसके साथ हम बहुत ही धन्यवाद करना चाहेंगे हमारे असम लेजिस्लेटिव असेंबली के स्पीकर सर को, गुजरात लेजिस्लेटिव असेंबली के स्पीकर सर को और सभी मेंबर्स को, जिन्होंने ये एक्सपीरियंस हमें प्रोवाइड किया है. एज ए स्टूडेंट हम लोग को बहुत कुछ जानने का मौका मिला है. और साथ ही साथ बनास डेयरी को भी हम लोग एक धन्यवाद करना चाहेंगे कि उन्होंने हमें इतने अच्छे से समझाया है चीज़ों को कि कैसे हम लोग आगे ले जा सकते हैं और हम लोग यूथ को कैसे इंस्पायर कर सकते हैं. इन चीज़ों को जान के हमें बहुत अच्छा लगा है. धन्यवाद. नमस्ते, खुलुमबाई. माय नेम इज़ सनफ्लावर तिवारी एंड आई एम फ्रॉम बोडोलैंड यूनिवर्सिटी असम. सो हमें यहाँ पे लाया गया है 3rd यूथ इमर्जन प्रोग्राम के अंदर, जो कि असम लेजिस्लेटिव असेंबली और गुजरात लेजिस्लेटिव असेंबली ने मिल के स्टूडेंट्स के लिए एक टूर जैसा ऑर्गेनाइज़ किया है, एजुकेशनल टूर जैसा. तो ये हमारा 3rd डे है ये 3rd यूथ इमर्जन प्रोग्राम का. सो हमने 1st और 2nd डे में भी बहुत इन्जॉय किया. बहुत सारा गुड एक्सपीरियंसेस मिला, बहुत सारा सीखने को मिला. और 3rd डे पे हमें ये बनास डेयरी पे लेके आया गया है. तो आज हमने जो ये बनास डेयरी का जो मतलब जर्नी है, स्टार्टिंग से कैसे हुआ और अभी पूरे इंडिया में कैसा इसका वो रोल है, जो प्रोडक्ट्स वो लोग सप्लाई कर रहा है, वो सब प्रेजेंटेशन के थ्रू हमने बहुत अच्छे से जाना, देखा. और यहाँ पे जो प्रोडक्ट्स बनते हैं वो पूरे इंडिया में, साथ साथ हमारे असम में भी सप्लाई होते हैं, वो सब हम बहुत एंजॉय करते हैं. और यहाँ का बनास का जो बनास डेयरी में जो प्रोडक्ट्स बनते हैं
यहाँ से मतलब क्वालिटी प्रोडक्ट निकलता है। तो बहुत अच्छा लगा ये सब जान के, क्योंकि हम लोग बचपन से जो ये डेयरी के अंदर जो जो बनता है, अमूल आइसक्रीम वगैरह बहुत खूब खाया है हमने। और उसके साथ साथ आज हमें ये भी पता चला है कि जो डेयरी प्रोडक्ट्स के अलावा ये लोग पोटैटो का वो प्रोडक्ट्स भी बनाता है, फिर जो कच्ची घनी वो तेल, एडिबल ऑयल वो सब भी बनाता है। सो ये सब जान के अच्छा लगा। और इन लोगों का जो रेवेन्यू बिजनेस का जो प्लान है, जो इंडिया में ये लोग कंट्रीब्यूट करते हैं, वो सब जान के बहुत ही अच्छा लगा। इसीलिए मैं ये बनास डेयरी का जो जिसने हमें रिसीव किया है बहुत थैंकफुल है हम। उसके साथ साथ हमारा जो स्पीकर सर है असम का, उससे भी हम बहुत थैंकफुल है, क्योंकि उसने हमें ये अपॉर्चुनिटी दिया है ये जानने का, ये सब सीखने का। उसके साथ साथ हमें गुजरात लेजिस्लेटिव असेंबली को भी थैंक यू कहना चाहूँगी, क्योंकि हमें इतना अच्छे से रिसीव किया गया है यहाँ पे, और सब कुछ हमें एक एजुकेशन पर्पज़ से ही हमें सिखाया गया है। तो बहुत मज़ा आया। थैंक यू।